નમસ્કાર જય હિન્દ. ઓનલાઈન લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે RH ગ્રુપ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન એના વિશેની માહિતી મેળવી. હવે આજના લેક્ચરની અંદર આપણે રુધિરની જમાવટ અને લસિકા એના વિશે સમજવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, રુધિરની જમાવટ, જેને બ્લડ ક્લોટિંગ કહેવામાં આવે છે, એ કઈ રીતે થાય છે એના વિશે બહુ ડિટેલ ઇન્ફોર્મેશન નથી, પરંતુ એના માત્ર કેટલાક અગત્યના પદાર્થો અને સંયોજનો અને ઉત્સેચકીય સંકુલો જે આ પ્રક્રિયામાં ભાગ લે છે એના વિશે આપણને અહીંયા આપવામાં આવેલું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ મુદ્દો જે છે એ બહુ ઓછો અગત્યનો છે. આ મુદ્દો ખાસ પૂછાતો નથી. ઓકે, રુધિરની જમાવટ એક સામાન્ય બાબત વિચારીએ આપણે કે જ્યારે આપણને ઘા પડે, એમાંથી લોહી નીકળે, તો એ લોહી થોડી વાર વહે છે અને પછી અટકી જાય છે. તો એ અટકી શા માટે જાય છે, એના માટે કયા કયા પદાર્થો જવાબદાર છે? ગંઠાઈ જવું, અટકી જવું, વહેતું અટકવું, ક્લોટ થઈ જવું, આ બધા શબ્દો એક જ છે. ઓકે, સામાન્ય રીતે રુધિર થોડા સમય પછી ગામાંથી વહેતું અટકે છે, એ આપણે જોયું. ઈજા અથવા આઘાતના પ્રત્યુત્તરમાં રુધિર એ જમાવટ દર્શાવે છે. ઈજા અથવા આઘાત, ઇન્જરી ટૂંકમાં, એના પ્રત્યુત્તર એટલે એના જવાબ તરીકે આપણું બ્લડ એ ક્લોટ થવું અથવા સંગઠન અથવા ગઠિત થવું એનો પ્રત્યુત્તર આપે છે અથવા તો એ પ્રતિક્રિયા દર્શાવે છે. આ શરીરમાંથી અતિશય રુધિરના વહેને અટકાવવા માટેની એક પદ્ધતિ છે. સ્વાભાવિક વાત છે કે જો ઈજામાંથી રુધિર વહેતું જ રહે તો શરીરમાંથી ઘણા બધા રુધિરનો વ્યય થઈ જાય અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય. તો એને અટકાવવા માટેની આ એક પદ્ધતિ છે કે જેથી બોડીમાંથી રુધિરનો વ્યય થતો અટકી જાય છે, ક્લોટિંગ થવાના કારણે. બીજું કે લાંબા સમયની ઈજા અથવા ઘાના સ્થાને ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગના ખરાબ ભાગ એ તમે જોયા હશે, જે એક ગાંઠ અથવા જમાવટ છે. તમને કોઈ પણ ઘા વાગે, ખાસ કરીને તમારી ઢીંચણ કે કોણી એ જ્યારે છોડાઈ જાય, ઘણું બધું લોહી નીકળે, પછી અઠવાડિયા બે અઠવાડિયા પછી તમે જોશો તેના ઉપર એક ચાઠા જેવું જામી જાય છે. આ ચાઠા જેવી બાબત, આ ચાઠા જેવી રચના એ એક ગાંઠ અથવા જમાવટ તરીકે ઓળખાય, જે કયા રંગનું હોય? તો ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગનું હોય. ખરાબ ભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. એ વાસ્તવમાં એક ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુનું જાળું છે. ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુનું જાળું છે. આ ફાઇબ્રિન એ જો યાદ હોય તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે રુધિર રસમાં આવેલું બ્લડ ક્લોટ થવા માટે જવાબદાર પ્રોટીન છે, જે વાસ્તવમાં એના નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, ફાઇબ્રિનોજન સ્વરૂપે હોય છે. એ પણ હું કહી ચૂક્યો છું કે નામની પાછળ જન અથવા આગળ પ્રો લાગે તો એ નિષ્ક્રિય સ્વરૂપ કહેવાય, અને આ રુધિર રસની અંદર નિષ્ક્રિય સ્વરૂપે ફાઇબ્રિનોજન સ્વરૂપે આવેલું હોય છે. ઓકે, એક વાસ્તવમાં જાળું છે ફાઇબ્રિનનું બનેલું કે જેમાં રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો ફસાય છે. મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો એટલે કે આપણા મૃત આરબીસીસ, મૃત ડબલ્યુબીસીસ, પ્લેટલેટ્સ, એ બધું એની અંદર ફસાય છે. ઓકે, આ ફાઇબ્રિન એ ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા રુધિર રસમાં નિષ્ક્રિય ફાઇબ્રિનોજનના રૂપાંતરણ દ્વારા નિર્માણ પામે છે. એટલે અહીંયા આવું સમજી શકાય, આવું લખી શકીએ આપણે કે ફાઇબ્રિનોજન એમાંથી બનશે ફાઇબ્રિન, જેના માટે જરૂરી ઉત્સેચક એ છે થ્રોમ્બિન. આ થ્રોમ્બિન એ પણ બનતું હોય છે પ્રોથ્રોમ્બિનમાંથી. એટલે ખાસ આવું ધ્યાન રાખજો કે પ્રોથ્રોમ્બિન એમાંથી થ્રોમ્બિન બને, થ્રોમ્બિન સક્રિય સ્વરૂપે આવે એટલે એ રુધિર રસમાં રહેલા નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનનું રૂપાંતરણ કરશે. ઓકે, ત્યારબાદ અહીંયા લખ્યું છે કે થ્રોમ્બિન એ પ્રોથ્રોમ્બિન તરીકે ઓળખાતા એક અન્ય રુધિર રસમાંના નિષ્ક્રિય પદાર્થમાંથી રચાય છે. આપણે લખ્યું અહીંયા એ પ્રમાણે કે આ પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનશે. અને આ મેં તમને અગત્યના પોઈન્ટ તરીકે કીધું હતું કે રુધિર રસમાં રુધિર જામી જવાની ઘટના માટે જવાબદાર બે પ્રોટીન, જે પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન છે, એ આવેલા હોય છે. પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનશે. આ થ્રોમ્બિન એ નિષ્ક્રિય ફાઇબ્રિનોજનમાંથી
ફાઇબ્રિનનું રૂપાંતર કરશે. એટલે બંને સક્રિય સ્વરૂપમાં આવી ગયા. થોમ્બિન પણ સક્રિય છે અને ફાઇબ્રિન પણ સક્રિય છે, જે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે જરૂરી છે. અને આ બંનેને બાદ કરી દઈએ તો બાકી વધેલું રુધિર રસ, એના માટે શબ્દ વપરાય છે સીરમ. બરોબર, એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, ત્યારબાદ ઉપરોક્ત પ્રક્રિયા માટે ઉત્સેચક સંકુલ થ્રોમ્બોકાઇનેઝ આવશ્યક છે. એટલે આ આખી પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક સંકુલ, એનું નામ છે થ્રોમ્બોકાઇનેઝ. થ્રોમ્બોકાઇનેઝ નામનું ઉત્સેચક સંકુલ એ આખી પ્રક્રિયા માટે જવાબદાર છે, જે આમાંથી આ પણ બનાવડાવશે, આમાંથી આ પણ બનાવડાવશે. ઓકે, ત્યારબાદ આ ઉત્સેચક સંકુલ રુધિરરસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા રચાય છે. એટલે ટૂંકમાં આ ઉત્સેચક સંકુલ જે છે એ રુધિરરસમાં રહેલા નિષ્ક્રિય કારકો શબ્દ વાપર્યો મેં અહીંયા. રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે કુલ 13 કારકો જવાબદાર છે. આ ધ્યાન રાખીશું, સંખ્યા ખાલી ધ્યાન રાખીશું. કુલ 13 કારકો જવાબદાર છે અને આખી એક શ્રેણીબદ્ધ પ્રક્રિયા છે. કેસ્કેડ ઓફ રિએક્શન એટલે શું કે એક થયું, એના કારણે બીજું થશે, એના કારણે ત્રીજું થશે, એના કારણે ચોથું થશે. આને કેસ્કેડ કહેવાય. ઓકે, એક ઈજા અથવા ઘા એ રુધિરમાં હાજર રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. ઘા અથવા ઈજા પડે એના કારણે રુધિર કણિકાઓ, જે આપણે જોયું કે જે ત્રીજા પેલા બ્લડ સેલ્સ છે, બરાબર, રુધિર કણિકાઓ, ત્રાક કણિકાઓ આપણે જેને કહીએ છીએ, એ ત્રાક કણિકાઓ એમાંથી ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. શું પ્રેરિત કરે છે? તો એક શરીર ઉપર પડેલી ઈજા અથવા શરીર ઉપર થયેલો ઘા. ઓકે, જેથી જામી જવાની પ્રક્રિયા સક્રિય થાય છે, જામી જવાની પ્રક્રિયાનો આરંભ થાય છે. બીજું કે ઈજાના સ્થાનેથી પેશી દ્વારા ચોક્કસ મુક્ત થતા કારકો પણ રુધિર જામી જવાની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. જ્યાં ઈજા પડે ત્યાં એ પેશી કે જે ઈજાગ્રસ્ત થઈ છે એમાંથી પણ અમુક ચોક્કસ કારકો નીકળે છે અને આ કારકો એ રુધિર જામી જવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાવવા માટે જવાબદાર હોય છે. ઓકે, અને ખાસ અગત્યની બાબત આ કે કેલ્શિયમ આયનો Ca2+ આયન, આ આયનો એ રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિધાન ખૂબ અગત્યનું, આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો. આખામાંથી આ વસ્તુ પહેલી પૂછાયેલી છે MCQ તરીકે કે કયા આયનો એ બ્લડ ક્લોટિંગની પ્રક્રિયામાં ખૂબ જરૂરી છે. તેનો જવાબ આવશે કેલ્શિયમ આયનો એ બ્લડ ક્લોટિંગની પ્રક્રિયામાં ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ મુદ્દો આપણે જોયો બ્લડ ક્લોટિંગ વિશે. બહુ સામાન્ય મુદ્દો છે કે પહેલા પ્રોથોમ્બિનમાંથી થોમ્બિન બન્યું, થોમ્બિન બન્યું એ થોમ્બિનને ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનનું રૂપાંતર કરે. આ આખી પ્રક્રિયા માટે થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક સંકુલ જવાબદાર. આ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક સંકુલ એ રુધિરરસમાં રહેલા 13 નિષ્ક્રિય કારકો એની કાસ્કેડ પ્રક્રિયા દ્વારા સક્રિય થાય, જેના કારણે બ્લડ ક્લોટિંગની પ્રક્રિયાનો પ્રારંભ થાય. ઓકે, તો આ જોયું આપણે બ્લડ ક્લોટિંગ વિશે. હવે આપણે લસિકા વિશે સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લસિકા અથવા પેશીય જળ વિશે સમજવા માંગીએ છીએ. લસિકા અને પેશીય જળ લગભગ એક જેવા જ કહેવાય. શું ડિફરન્સ છે આપણે સમજીશું. લસિકાને ઇંગ્લિશમાં LYMPH લિંક કહેવાય અને પેશીય જળ એને ઇંગ્લિશમાં TISSUE FLUID ટિશ્યુ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે. ઓકે, બેઝિકલી રુધિર જ્યારે પેશીઓની રુધિર કેશિકાઓમાંથી પસાર થાય ત્યારે માની લો કે આ કોઈ પેશી પાસેની રુધિર કેશિકા છે. રુધિર કેશિકા એટલે હવે તમને ખબર છે કે વાળ કરતાં પણ પાતળી બારીક નળી કે જે ખરેખર દરેક કોષો સુધી રુધિર લઈ જવા માટે જવાબદાર છે, જે માત્ર એક જ સ્તરની બનેલી હોય, અંતઃછદ જે બનેલું હોય પાછું લાલીસમાધિ છદનું પાતળા ચપટા કોષોનું બનેલું હોય. ઓકે, ત્યારે મોટા કદના પ્રોટીન અને લગભગ સંગઠિત પદાર્થોને છોડીને મોટું કદના પ્રોટીન
એટલે પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન્સ, આ બધા પ્રોટીન છે. એ પ્રોટીનને બાદ કરતા બીજા બધા આરબીસીસ, રક્તકણો, ડબલ્યુબીસીસ, શ્વેતકણો અને રુધિર કણિકાઓ, આ બધા જે મોટા કદના પદાર્થો છે એ મોટા કદના પદાર્થોને બાદ કરતા બાકી વધેલું જે માધ્યમ છે, જે રુધિર રસ કહેવાય, આમ તો એ રુધિર રસ એ રુધિરમાંથી પાણી અને પાણીના દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષો વચ્ચેની જગ્યામાં બહાર નીકળે. એટલે અહીંયાથી એ બ્લડ પસાર થતું હોય આ પ્રમાણે, ત્યારે એમાંથી એ બધી વસ્તુઓ એટલે કે મોટા કદના પદાર્થોને છોડતા રુધિરમાંનું પાણી અને એમાં દ્રાવ્ય પદાર્થો એ આવી પેશી કોષોની વચ્ચેની જગ્યામાં ઠલવાય અથવા તો બહાર આવે. ઓકે, ચલો હવે આ જે બહાર નીકળ્યું પ્રવાહી વાસ્તવમાં એ શેમાંથી બન્યું? રુધિરમાંથી બન્યું. જે પેશી કોષોની વચ્ચેની જગ્યામાં ગોઠવાયું એના માટે પેશીય જળ અથવા બીજા શબ્દોમાં આંતરકોશીય પ્રવાહી, આવા શબ્દો વપરાય. પેશીય જળ અથવા આંતરકોશીય પ્રવાહી, આ શબ્દો એના માટે યુઝ કરીશું. ઓકે, હવે શું થાય? રુધિરની અંદર રુધિર રસ હતો. એ રુધિર રસ પોતાની અંદર પાણી ધરાવે છે, પછી વાયુઓ ધરાવે છે, પોષક દ્રવ્યો ધરાવે છે, અંતઃસ્ત્રાવો ધરાવે છે, ખનિજો ધરાવે છે. તો એક્ચ્યુઅલીમાં આ બધા કોષો સાથે વિનિમય, આ પદાર્થોનો, હું જે બોલ્યો હમણાં, એ પદાર્થોનો વિનિમય એ વાસ્તવમાં આ પેશીય જળ અથવા આંતરકોશીય પ્રવાહી દ્વારા થાય. એટલે કે આ સપોઝ અહીંયાથી ઓક્સિજન આવ્યો તો એ ઓક્સિજન જતો રહેશે અંદર, પોષક દ્રવ્યો આવે જતા રહેશે અંદર, અંતઃસ્ત્રાવો આવે જતા રહેશે અંદર, અંદરથી બહાર ઉત્પન્ન થયેલો CO2 આવશે, ઉત્સર્ગ પદાર્થો આવશે. આ બધા પદાર્થો એ આની અંદર ઠલવાશે અને એ ઠલવાયેલા પદાર્થો હવે વાહિનીઓના વિસ્તૃત જાળા વડે, સપોઝ આ એક નાની લસિકા વાહિની છે, આ બીજી બાજુની નાની લસિકા વાહિની છે, તો આવી નાની લસિકા વાહિનીઓ વડે આગળ વધશે અને આવી નાની લસિકા વાહિનીઓ એમને મોટી લસિકા વાહિનીઓમાં છોડી દેશે. આ મોટી લસિકા વાહિનીઓમાં થોડા થોડા અંતરે આવી રીતે આવેલી હોય છે લસિકા ગાંઠો નામની રચના, અને લસિકા ગાંઠો નામની રચનામાંથી જ્યારે લસિકા પસાર થતું, આ પેશીય જળ પસાર થતું હોય ત્યારે એની અંદર લસિકા કણો ઉમેરાય, લિમ્ફોસાઇટ્સ ઉમેરાય, ત્યારે હવે આ પેશીય જળને લસિકા કહેવાય. બે કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થયા કે પેશીય જળ એટલે કોષોની આજુબાજુનો પ્રવાહ, જે ખરેખરમાં પેલી વિનિમય માટે જવાબદાર છે. O2, CO2, પોષક દ્રવ્યો, ખનિજો, અંતઃસ્ત્રાવો, ઉત્સર્ગ દ્રવ્યો એના વિનિમય માટે જવાબદાર છે. પણ એ કલેક્ટ થઈ અને જ્યારે નાની લસિકા વાહિનીઓમાંથી પસાર થાય ત્યારે તેમાં કોષો નથી હોતા, પણ આવી નાની લસિકા વાહિનીઓ આગળ જતા જ્યારે મોટી લસિકા વાહિનીઓમાં ખુલી જાય, મોટી લસિકા વાહિનીઓ એમના અંદર આવી નાની નાની લસિકા ગાંઠ ધરાવે અને જ્યારે આવું પ્રવાહી લસિકા ગાંઠોમાંથી પસાર થાય ત્યારે એની અંદર લસિકા કણો ઉમેરાય. લસિકા કણો એટલે લિમ્ફોસાઇટ્સ, જે લસિકા આવી ગાંઠોમાં રહેલા હોય, લસિકા ગાંઠોમાં રહેલા હોય, એ એની અંદર ઉમેરાય ત્યારે હવે એ પ્રવાહીને લસિકા અથવા લિમ્ફ તરીકે ઓળખાય. ઓકે, તો આ લસિકા વાહિનીઓ પછી આગળ જતા મોટી લસિકા વાહિનીઓમાં ખુલી જાય, મોટી લસિકા વાહિનીઓ આગળ જતા શરીરની મોટી મોટી શિરાઓમાં ખુલી જાય અને લસિકા પાછું એ બ્લડમાં જ ઠલવાય છે. એટલે બ્લડમાંથી નીકળ્યું હતું પેશીય જળ, એ પાછું લસિકા સ્વરૂપે બ્લડમાં ઠલવાઈ ગયું. બરોબર? એટલે બ્લડ, પેશીય જળ, લસિકા, બ્લડ, પેશીય જળ, લસિકા, બ્લડ, પેશીય જળ, લસિકા, બ્લડ, આ રીતે આખું સર્ક્યુલેશન જે છે એ ચાલે. ઓકે, તો અહીંયા આપણે લખ્યું છે કે આ મુક્ત થતા પ્રવાહીને આંતરકોશીય જળ અથવા પેશીય જળ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં રુધિરરસ જેવી જ ખનિજ વહેંચણી જોવા મળે છે. રુધિરરસ જેવી જ ખનિજ વહેંચણી એટલા માટે કારણ કે વાસ્તવમાં એ બનેલું છે રુધિર રસમાંથી જ, રુધિર રસમાંથી નિર્માણ પામેલું છે. એટલે રુધિર રસ જેવી પેશીય વહેંચણી, ખનિજની વહેંચણી જોવા મળે છે. બીજું કે રુધિર અને કોષોની વચ્ચે, રુધિર અને કોષોની વચ્ચે વાયુ, પોષક તત્વો વગેરેનું વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા થાય છે. એટલે બ્લડ અહીંયા આવીને છૂટું થઈ જશે, અહીંયા આવીને એનું કામ પૂરું. બરોબર? હવે જે કામ કરવાનું છે એ આ કરવાનું છે આંતરકોશીય પ્રવાહી અથવા પેશીય જળ, જે ખરેખર એક્ચ્યુઅલ વિનિમય માટે જવાબદાર છે.
વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને લસિકા તંત્ર કહે છે તે આ જળને એકઠું કરી અને મોટી શિરાઓમાં પાછું ઠાલવી દેશે. બરોબર, આ પ્રમાણે મેં કીધું આ નાની લસિકા વાહિનીઓ, મોટી લસિકા વાહિનીઓ, મોટી લસિકા વાહિનીઓ આગળ જતા ખુલી જાય શિરાઓમાં, મોટી શિરાઓમાં ખુલી જાય. એટલે એકચ્યુઅલી બ્લડમાંથી છૂટું પડ્યું, બ્લડમાં જ આવી ગયું. ઓકે, લસિકા તંત્રમાં જોવા મળતા આ જળને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી વાહિનીઓમાં, એમાં પણ મોટી લસિકા વાહિનીઓમાં જોવા મળતું આવું લિક્વિડ કે જે લસિકા કણો ધરાવે છે એને લસિકા તરીકે ઓળખીશું. એટલે ડિફરન્સ ખૂબ અહીંયા નાનો છે કે આ પેશીય જળ આગળ જતા પોતે લસિકા બને છે, પણ પેશીય જળ એની અંદર લિમ્ફોસાઇટ્સ હોતા નથી, જ્યારે લસિકાની અંદર લિમ્ફોસાઇટ્સ હોય છે. યાદ રાખવાનું કે લિમ્ફ એટલે કે લસિકા એ કલરલેસ લિક્વિડ છે. કલરલેસ એટલે કે રંગવિહીન પ્રવાહી છે. આ ખાસ ધ્યાન રાખીશું. ઓકે, લસિકા એ રંગવિહીન છે જે વિશિષ્ટ લસિકા કણો ધરાવે છે. લસિકા કણો એટલે લિમ્ફોસાઇટ્સ જે શરીરની પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારકતા પ્રતિક્રિયા માટે જવાબદાર છે. આપણી બોડીની ઇમ્યુનિટી માટે જવાબદાર કણો એટલે લસિકા કણો, લિમ્ફોસાઇટ્સ જે લસિકાની અંદર આવેલા. બીજું કે લસિકા એ પોષક ઘટકો, અંતઃસ્ત્રાવ વગેરે માટે એક મહત્વપૂર્ણ વાહક છે. પોષક ઘટકો, અંતઃસ્ત્રાવ એ બધું લસિકા દ્વારા જ સપ્લાય થતું હોય છે. સરળ છે. આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિનીમાં રહેલ લસિકા દ્વારા ચરબીનું શોષણ થાય છે. આ ખાસ ધ્યાન રાખીશું. આપણે ખોરાક ખાઈએ છીએ તો એ પચે અને પછી શોષાય. તો શોષાય ક્યાં? તો આંતરડામાં. અને આંતરડાની દિવાલ આવી હોય, આ પ્રમાણેની દિવાલ હોય. આંતરડાની આવી દિવાલમાં આ જે આંગળી જેવા પ્રવર્ધો જેવી રચના છે આને રસાંકુરો કહેવાય. આંગળીના પ્રવર્ધો જેવી રચના. હવે એની અંદર અહીંયા રુધિર વાહિનીઓ અને લસિકા વાહિનીઓ આવેલી હોય. સપોઝ આ છે લસિકા વાહિની. આંતરડાના રસાંકુરોમાં આવેલી લસિકા વાહિનીઓ માટે શબ્દ વપરાય છે પયસ્વિની. લેક્ટિયલ્સ તરીકે ઓળખાય. લેક્ટિયલ્સ અથવા પયસ્વિની. અને આપણો ખોરાક અહીંયાથી પસાર થશે. આ પસાર થવાના માર્ગેથી ખોરાકની અંદર જે પાચિત ઘટકો હશે એમાંના ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ આવા બધા ઘટકો એ બ્લડની અંદર પડશે, રુધિરમાં જતા રહેશે. એટલે અહીંયા જે રુધિર વાહિનીનું જાડું હોય એમાં જતા રહે. પણ એની અંદર જે ચરબી હોય, પાચિત થયેલી ચરબી જે ફેટી એસિડ અને ગ્લિસરોલ સ્વરૂપે હોય, એ ચરબી એ પયસ્વિનીઓ દ્વારા શોષાશે, લસિકા વાહિનીઓ દ્વારા શોષાશે. બરોબર, આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો બુકની અંદર આટલી માહિતી છે. એ સિવાયની એક્સ્ટ્રા માહિતી હવે સમજીએ. તો લસિકા પ્રોટીન ઘટકો ખૂબ ઓછા ધરાવતું હોય છે. લસિકામાં પ્રોટીન ઘટકો ના હોય, કારણ કે અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું કે મોટા કદના પ્રોટીન એ આવતા નથી બ્લડમાંથી, એ ફિલ્ટર થતા નથી, ગળાતા નથી, અહીંયાથી બહાર જ નથી નીકળી શકતા, કારણ કે એની સાઈઝ મોટી હોય અને અહીંયા જે નાના પદાર્થો હોય અને રુધિરમાં દ્રાવ્ય પદાર્થો હોય એ જ બહાર નીકળી શકતા હોય. ઓકે, ફાઇબ્રિનોજન ઘટક એ રુધિર રસ કરતાં ઓછો ધરાવે છે. એટલે લસિકાની અંદર ફાઇબ્રિનોજન હોય પણ રુધિર રસ કરતાં ઓછો હોય. આ ખાસ ધ્યાન રાખીશું. ઓકે, બીજું કે નાની કેશિકાઓમાંનું લસિકા, નાની કેશિકાઓ છે એનું લસિકા એ કોષો ધરાવતું નથી, એમાં કોષો ના હોય. પણ જ્યારે તે લસિકા ગાંઠોમાંથી પસાર થાય ત્યારે કોષો તેમાં ઉમેરાય છે. એટલે અહીંયા આ મોટી કેશિકા આવી ગઈ. મોટી કેશિકા એટલે મોટી લસિકા વાહિની. એની અંદર થોડા થોડા અંતરે લસિકા ગાંઠો આવેલી હોય અને આ લસિકા ગાંઠોમાંથી લસિકા કોષો એની અંદર ઉમેરાતા હોય છે. ઓકે, હવે એમાં કોષોની અંદર શું હોય? 99% લસિકા કણો છે, 99% લિમ્ફોસાઇટ્સ છે. ખાલી 1% આરબીસીએસ એટલે કે રક્તકણો, 1% જેટલા રક્તકણો હોય ખાલી. અને ઇઓસિનોફિલ્સ હોઈ શકે એટલે કે એસિડોફિલ્સ હોઈ શકે, અથવા મોનોસાઇટ્સ એટલે કે એક કેન્દ્રી કણો એની અંદર આવેલા હોઈ શકે. તો આ થયું લસિકા અથવા પેશીય જળ વિશે. હવે આપણે આગળ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ મુદ્દો આપણો છે પરિવહન માર્ગો વિશે. હવે પરિવહન માર્ગો એ ડિટેલમાં આપણે માનવનો જે પરિવહન માર્ગ છે એ પછીના ટોપિકમાં શીખવાનો છે, પરંતુ આપણે તેને એકદમ પાયાથી યાદ કરીએ તો પરિવહન તંત્ર અથવા પરિવહન માર્ગો બે પ્રકારના હોય, જે ચેપ્ટર નંબર 4 ની અંદર મેં તમને ડિટેલમાં શીખવાડી દીધા છે.
જેમાંનું એક કહેવાય ખુલ્લું પરિવહન તંત્ર, બીજું કહેવાય બંધ પરિવહન તંત્ર, જે ઓલરેડી આપણે ચર્ચામાં લઈ ચૂક્યા છીએ. ખુલ્લું પરિવહન તંત્ર હોય એમાં હૃદય અથવા પંપ દબાણ દ્વારા રુધિર બહાર કાઢવામાં આવે, બંને બાજુથી આવશે. પેશીઓ અંગો જે રુધિરમાં તરબોળ હોય એ ઓક્સિજન લઈ લેશે, પોષક દ્રવ્યો લઈ લેશે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જક દ્રવ્યો બહાર કાઢશે. એવું રુધિર પાછું એ હૃદયમાં જતું રહે. રુધિર ગુહાઓ આવેલી હોય આવા પ્રાણીઓમાં, અને રુધિરનો જથ્થો વધારે હોય, દબાણ ઓછું હોય, જે આપણને સંધિપાદ અને મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. મૃદુકાયમાં શીર્ષપાદીઓમાં નહીં, શીર્ષપાદીઓ એની અંદર ઓક્ટોપસ, સેપિયા, લોલિગો વગેરે જેવા પ્રાણીઓ આવે, એમની અંદર પાછું બંધ પ્રકારનું હોય. ઓકે, અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર એમાં શું થાય? તો એમાં હૃદય એક બાજુ ધમનીકાઓ, પછી રુધિર કેશિકા, પછી શિરિકાઓ, શિરા, અને એ પાછું હૃદયમાં રુધિરને ઠાલવી દે. એટલે કે રુધિર એ બંધ નળીઓમાં વહન પામે ત્યારે એને બંધ પરિવહન તંત્ર કહેવાય, જેમાં રુધિર કોટરો ના હોય. બરોબર. અને હમણાં જ આપણે જોયું કે દરેક અંગો અને પેશીઓ સુધી રુધિર વાહિનીઓ દ્વારા રુધિર પહોંચે. તો એ બંધ પરિવહન તંત્ર જે નુપુરક અને મેરુદંડી પ્રાણીનું લક્ષણ છે. અને મૃદુકાયની અંદર શીર્ષપાદીઓ એમનું પણ આ લક્ષણ છે. ઓકે, હવે ટૂંકના શબ્દોમાં એને સમજવા પ્રયત્ન કરીએ તો પરિવહન માર્ગો બે પ્રકારના હોય છે: ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર. ખુલ્લું એ સંધિપાદ અને મૃદુકાયમાં જોવા મળે, મૃદુકાયમાં શીર્ષપાદીઓ સિવાય, બંધ એ નુપુરક અને મેરુદંડીઓમાં જોવા મળે. ઓકે, ખુલ્લું પરિવહન તંત્ર એમાં હૃદય દ્વારા પંપ એટલે કે દબાણપૂર્વક કરેલા રુધિર, પંપ કરેલા રુધિર એ મોટી વાહિનીઓમાંથી પસાર થઈ અને ખુલ્લી જગ્યા અથવા કોટરો કહેવાતી શરીર ગુહામાં ખુલી જાય. બરાબર. રુધિર ગુહાઓ, શરીર ગુહા, રુધિર કોટર, આ બધા શબ્દો એના માટે વાપરી શકાય. એમાં ભરાય અને પછી એ કોષોના સંપર્કમાં આવે, કારણ કે કોષો અને પેશીઓને અંગો એ બધું આ રુધિરની અંદર તરબોળ હોય, આવા શબ્દો આપણે વાપરતા. જ્યારે બંધની અંદર હૃદય દ્વારા પંપ કરેલ રુધિર હંમેશા રુધિર વાહિનીઓની બંધ વ્યવસ્થા દ્વારા પરિવહન પામે છે. મેં તમને હમણાં જ કીધું કે હૃદય, એમાંથી ધમનીઓ, ધમનીમાંથી ધમનિકા, એમાંથી રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ, રુધિર કેશિકાઓમાંથી શિરિકાઓ, શિરિકાઓમાંથી શિરા, શિરાઓમાંથી મહાશિરા, મહાશિરામાંથી હૃદય. એટલે ટૂંકમાં એક બંધ નળીઓમાં વહન પામે છે. આ પ્રકારનો રુધિર પરિવહન માર્ગ વધુ લાભદાયક હોય છે, કેમ કે તેમાં રુધિર પ્રવાહ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, કંટ્રોલેબલ છે. અહીંયા બ્લડ ફ્લો જે છે કંટ્રોલેબલ છે. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ એ સ્નાયુ ખંડીય હૃદય ધરાવે છે. પૃષ્ઠવંશી પ્રાણીનું લક્ષણ છે કે એમાં સ્નાયુનું બનેલું અને 2, 3 કે 4 ખંડો ધરાવતું હૃદય, જેની ચર્ચા પણ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. હૃદયના ખંડો, એમાં ઉપર તરફના ખંડો એને કહેવાય કર્ણક, નીચે તરફના ખંડ એને કહેવાય ક્ષેપક. સપોઝ આ હૃદય છે, હૃદયમાં ઉપર તરફ હંમેશા કર્ણક હોય, નીચે તરફ હંમેશા ક્ષેપક હોય. કર્ણકને ઇંગ્લિશમાં એટ્રિયમ કહેવાય, ક્ષેપકને ઇંગ્લિશમાં વેન્ટ્રિકલ કહેવાય. ઓકે, તો હવે કયા પ્રાણીઓમાં કેટલા ખંડો ધરાવતું હૃદય છે? ફરીથી અહીંયા રિવિઝન સ્વરૂપે છે, ધ્યાન રાખીશું કે મત્સ્યની અંદર એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડીય હૃદય, એક જ કર્ણક એક જ ક્ષેપક ધરાવતું દ્વિખંડીય હૃદય. ઉભયજીવી અને સરીસૃપ એની અંદર બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય, પણ એમાં મગર અપવાદ આવે. અને પર્ટિક્યુલરલી સરીસૃપની વાત કરું તો એમાં ક્ષેપક એ અપૂર્ણ વિભાજિત હોય, જે આપણે ઓલરેડી શીખી ચૂક્યા છે, અપૂર્ણ વિભાજિત ક્ષેપક. ઓકે, વિહંગ, સસ્તન અને મગર આ બધા પ્રાણીઓમાં બે કર્ણક અને બે ક્ષેપક ધરાવતું ચતુષ્ખંડીય હૃદય, બે કર્ણક અને બે ક્ષેપક ધરાવતું 4 ખંડો વાળું હૃદય જોવા મળે. ઓકે, હવે બેઝિકલી દરેક પ્રાણીઓમાં થાય શું, બ્લડનું પરિવહન કેવી રીતે થાય એના વિશે જો આપણે સમજવા જઈએ તો એની અંદર હવે હું આટલું દૂર કરી દઉં છું. સપોઝ કે આપણા પાસે આ એક હૃદય છે મત્સ્યનું,
જેમાં ઉપરનું એક જ કર્ણક, નીચેનું એક જ ક્ષેપક, દ્વિખંડીય હૃદય. ચલો, એના ક્ષેપક દ્વારા બ્લડને ફ્લો ધક્કો મારવામાં આવ્યો. ચલો, એ બ્લડ એ હવે અહીંયા આવશે ઝાલરો. ઝાલરોમાંથી ઓક્સિજન મેળવશે. ચલો, ઓક્સિજન મેળવી લીધો ઝાલરોમાંથી. ઝાલર શ્વસન માટે છે, આપણને ખબર છે. ચલો, આ ઓક્સિજન ધરાવતું રુધિર હવે અહીંયા આવશે જુદા જુદા અંગ. એ અંગોમાં જશે ઓક્સિજન અને અંગોમાંથી પાછો રુધિરમાં વળશે કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ ધરાવતું રુધિર પાછું આવશે અહીંયા કર્ણકમાં. બરોબર, કર્ણકમાં પાછું આવશે. આ કર્ણક છે, આ ક્ષેપક છે. એટલે ટૂંકમાં અહીંયા સીધી વસ્તુ થઈ કે ક્ષેપકમાંથી રુધિરને પંપ કરવામાં આવ્યું ઝાલરો તરફ, ઝાલરોમાંથી ઓક્સિજન લઈ લીધું. એ ઓક્સિજન એને કોષોને આપી દીધું, કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધું અને CO2 યુક્ત અથવા ઓક્સિજન વિહીન રુધિર એ પાછું આવીને હૃદયમાં ઠલવાય છે. આને કહેવાય એકલ પરિવહન. એકલ પરિવહન કહેવાય. અને આવું હૃદય કે જેની અંદર માત્ર CO2 યુક્ત રુધિર આવશે અથવા ઓક્સિજન વિહીન રુધિર જ આવશે. તમે જોઈ શકો છો કે અહીંયાથી ઓક્સિજન વિહીન રુધિર અથવા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જ આવે છે. હૃદયમાં કોઈ દિવસ ઓક્સિજન વાળું રુધિર અહીંયા આવતું જ નથી, કારણ કે હૃદય પંપ કરીને ઝાલરોમાં મોકલે ત્યારે ઓક્સિજન વાળું થાય, પણ એ અંગુર પાસે પહોંચતા પહોંચતા પાછું કાર્બન ડાયોક્સાઇડ વાળું થઈ જાય, પાછું હૃદયમાં પાછું આવે. એટલે અહીંયા માત્ર હૃદયની અંદર CO2 યુક્ત રુધિર અથવા ઓક્સિજન વિહીન રુધિરનું પરિવહન થતું હોવાથી આવું જે હૃદય છે એ હૃદયને કહેવાય શિરા હૃદય. શિરા હૃદય કહેવાય. આ ખાસ ધ્યાન રાખીશું. એટલે આ થયું મત્સ્યની અંદર પરિવહન. હવે વાંચો અંદર કે મત્સ્યમાં હૃદય એ O2 વિહીન રુધિરને દબાણથી વહાવે છે, જે ઝાલરોની મદદથી O2 યુક્ત બને છે અને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડાય છે. ત્યાંથી O2 વિહીન રુધિર હૃદય તરફ પાછું આવે છે. એકલ પરિવહન. આ એકલ પરિવહન થઈ ગયું. ઓકે, હવે ઉભયજીવી અને સરીસૃપોમાં શું થાય? સપોઝ એમાં આપણે આ રીતે વાત કરીએ કે ભાઈ આ ત્રિખંડીય હૃદય છે. ત્રિખંડીય હૃદય ખાસ ધ્યાન રાખીશું. આને આપણે કહીશું જમણું કર્ણક, આને આપણે કહીશું ડાબું કર્ણક. અને આ ક્ષેપક એક જ છે. ક્ષેપક ખૂબ ધ્યાન રાખજો અહીંયા કે માની લો કે આ પ્રમાણે એક મોટી શિરા છે જે અંગોમાંથી અશુદ્ધ રુધિર લઈ જાય છે અને જમણા કર્ણકમાં ઠાલવી દે છે. હું અહીંયા લખીશ અંગ. ઓકે, ચલો, એમાંથી CO2 યુક્ત રુધિર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ બધું જ આવીને અહીંયા જમણા કર્ણકમાં ઠલવાઈ ગયું. ઓકે, હવે ડાબા કર્ણકમાં આવે છે રુધિર ત્રણ જગ્યાએ. ઉભયજીવી પ્રાણી દેડકા જેવા હોય તો ત્વચામાંથી, સરીસૃપ પ્રાણી હોય મગર જેવા તો ફેફસામાંથી, બરોબર. અને ત્રીજો ઓપ્શન છે અહીંયા આપણે એની નોંધ કરેલી છે, ફેફસા, ત્વચા અથવા ઝાલર. ઝાલર ઉભયજીવી ઘણા એવા પ્રાણીઓ છે કે જે ઝાલરો ધરાવે છે. ઓકે, તો ફેફસા, ત્વચા અથવા ઝાલરો એમાંથી ઓક્સિજન યુક્ત રુધિર આવીને ઠલવાય છે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાં ઠલવાય છે. ઓકે, ચલો, ત્યારબાદ હવે આ ક્ષેપકની અંદર, ચલો, અહીંયા કેવું થયું? ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર, જમણા કર્ણકમાં કેવું થયું? ઓક્સિજન વિહીન રુધિર થયું. ઓકે, અહીંયા હું એરો મારીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે જમણું કર્ણક O2 વિહીન રુધિર અને ડાબું કર્ણક O2 યુક્ત રુધિર. અને હવે આ બંનેનું સંકોચન થતા એ રુધિર અહીંયા આવી જશે ક્ષેપકમાં, અને એટલા માટે O2 અને CO2 યુક્ત રુધિર બંને ભેગા થતા કર્ણકમાં મિશ્ર રુધિર આવશે. અને આ મિશ્ર રુધિર એ ક્ષેપકમાંથી જશે
અંગો તરફ, અંગ તરફ જશે, બરાબર. અને અહીંયા આ ત્વચા, ફેફસા અથવા ઝાલર એ બતાવી દીધું આપણે. તો અહીંયા ખાસ આવું ધ્યાન રાખીશું આપણે કે અહીંયા જે જમણું કર્ણક છે એ O2 વિહીન રુધિર મેળવે છે, જે ડાબું કર્ણક છે એ O2 યુક્ત રુધિર મેળવે છે. O2 યુક્ત રુધિર ક્યાંથી આવે છે? તો ત્વચા, ફેફસા અથવા ઝાલરોમાંથી આવે છે. O2 વિહીન રુધિર ક્યાંથી આવે છે? તો શરીરના જુદા જુદા ભાગો તરફથી આવે છે. આ બંને કર્ણકનું સંકોચન થતાં એ ક્ષેપકની અંદર બંને રુધિર મિશ્ર થાય છે. O2 CO2 યુક્ત રુધિર મિશ્ર થાય છે અને ત્યારબાદ એ અંગો તરફ જાય છે. એટલે ઉભયજીવી અને સરીસૃપની અંદર મિશ્ર રુધિરનું પરિવહન થાય. આને અપૂર્ણ બેવડું પરિવહન કહેવાય. આ અહીંયાથી છૂટું થઈ જાય છે. અપૂર્ણ બેવડું પરિવહન. બેવડું પરિવહન ક્લિયરલી પૂર્ણ થતું નથી. આગળ જોઈએ બેવડું પરિવહન કોને કહેવાય તમને ખ્યાલ આવે છે. લખ્યું છે કે ઉભયજીવી અને સરીસૃપોમાં ડાબું કર્ણક કે ઝાલર, ફેફસા અથવા ત્વચામાંથી O2 યુક્ત રુધિર મેળવે છે અને જમણું કર્ણક શરીરના વિવિધ ભાગોનું O2 વિહીન રુધિર મેળવે છે. તેમ છતાં તે એક જ ક્ષેપકમાં મિશ્રિત થાય છે, ભેગા થઈ જાય છે, જે મિશ્ર રુધિરને બહાર ધકેલે છે. અપૂર્ણ બેવડું પરિવહન. ઓકે. અને હવે લાસ્ટલી સસ્તનની અંદર કેવું હોય એ સમજી લો. અગાઉ મેં થોડી ચર્ચા કરેલી છે, તેમ છતાં ફરીથી હવે એકવાર એને સમજી લઈએ. સપોઝ આ આપણું હૃદય છે. સરીસૃપ નહીં, વિહંગ અને સસ્તન અને મગર એની વાત કરી લઈએ. આપણું હૃદય છે. આ થઈ જશે આપણું જમણું કર્ણક એટલે RA, રાઈટ એટ્રિયમ. આ થઈ જશે આપણું ડાબું કર્ણક એટલે LA, લેફ્ટ એટ્રિયમ. આ થઈ જશે આપણું જમણું ક્ષેપક એટલે RV, રાઈટ વેન્ટ્રિકલ. અને આ થઈ જશે આપણું ડાબું ક્ષેપક એટલે LV, લેફ્ટ વેન્ટ્રિકલ. ચલો હવે આ RA એ શરીરના બધા જ ભાગોમાંથી અશુદ્ધ રુધિર મેળવે. બરોબર. અહીંયા RA માં મેં સ્પષ્ટ લખી દીધું કે અહીંયા હું બતાવી દઉં છું અંગ. એ અંગોમાંથી O2 વિહીન રુધિર એ ઠલવાશે RA માં. RV RA માંથી RV માં આવશે, એટલે કે જમણા ક્ષેપકમાં આવશે. ચલો ત્યારબાદ RV એને લઈ જશે ફેફસામાં. અહીંયા હું લખી દઉં છું ફેફસા. ચલો ફેફસામાં જશે ત્યાં સુધી એ O2 વિહીન જશે. O2 વિહીન. ફેફસામાંથી ઓક્સિજન વાયુ એની અંદર ભળશે અને એ ઠલવાશે LA માં. O2 યુક્ત ઓક્સિજન વાળું રુધિર. ઓકે. ચલો LA માંથી જશે LV માં અને LV માંથી જશે એ અંગો તરફ. એટલે આ થઈ ગયું O2 યુક્ત રુધિર. બહુ સરળ છે. જમણા કર્ણકમાં આખા શરીરથી અશુદ્ધ રુધિર બધું આવીને ઠલવાશે. O2 વિહીન જમણા ક્ષેપકમાં જશે. જમણું ક્ષેપક એને ફેફસામાં ધકેલશે O2 વિહીન રુધિરને. ત્યાં ઓક્સિજન ઉમેરાશે. હવે O2 યુક્ત થઈ ગયું. હવે ડાબા કર્ણકમાં ઠલવાશે. ડાબા કર્ણકમાંથી એ ડાબા ક્ષેપકમાં ઠલવાશે અને ડાબા ક્ષેપકમાંથી એ શરીરના જુદા જુદા અંગો તરફ જશે. એટલે આ એક પરિવહન થયું. જોજો બરોબર ધ્યાનથી કે જમણું ક્ષેપક થી લઈ ફેફસાથી લઈ ડાબું કર્ણક, આ એક પરિવહન થયું. અને આ બીજું પરિવહન થયું કે ડાબા ક્ષેપકથી લઈ અંગોથી પાછું જમણું કર્ણક. આમ બે પરિવહન હોવાથી આને કહેવાય બેવડું પરિવહન. બરોબર. એકદમ સરળ છે. બુકના શબ્દોમાં સમજો કે વિહંગ અને સસ્તનમાં O2 યુક્ત અને O2 વિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણક દ્વારા મેળવાય છે. ડાબા કર્ણક દ્વારા O2 યુક્ત મેળવાયું અને જમણા કર્ણક દ્વારા O2 વિહીન મેળવાયું. ઓકે. જે તે જ બાજુના ક્ષેપકમાંથી પસાર થાય છે. એટલે આ જમણા કર્ણકમાં જે આવ્યું O2 વિહીન એ જમણા ક્ષેપકમાં આવ્યું અને ડાબા કર્ણકમાં જે આવ્યું O2 યુક્ત એ ડાબા ક્ષેપકમાં આવ્યું. ઓકે. ક્ષેપકો તેને મિશ્રિત કર્યા વગર બહાર ધકેલે છે. જેમ કે જમણું ક્ષેપક એને ફેફસામાં ધકેલશે અને ડાબું ક્ષેપક એને અંગો તરફ ધકેલશે. ઓકે.
એટલે કે આ પ્રાણીઓમાં બે અલગ અલગ પરિવહન માર્ગો હોય છે, જેથી આ પ્રાણીઓમાં બેવડું પરિવહન જોવા મળે છે. એટલે આ રીતે આ થયું બેવડું પરિવહન. કોનામાં? વિહંગ, સસ્તન અને મગર. એટલે આ થયું અપૂર્ણ બેવડું પરિવહન. કોનામાં? સરીસૃપ અને ઉભયજીવી, મગર સિવાય. અને આ થયું એકલ પરિવહન. કોનામાં? મત્સ્યની અંદર. ઓકે, તો આ રીતે આપણે 3 પરિવહન વિશે સમજ્યા અને એ શબ્દોનો ખ્યાલ મેળવ્યો. વધુ માહિતી સાથે આવતા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.